વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સહયોગથી કચ્છનું દીનદયાળ પોર્ટ વિકાસ ક્ષેત્રે અવિરત આગળ ધપ્યું છે. માળખાકીય સુવિધાના વિકાસ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ત્યારે ચેરમેન સુશીલ કુમાર સિંધે કચ્છુદય સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશમાં તમામ મહાબંદરોમાં પુનઃ મોખરાનું સ્થાન મેળવનારા દીનદયાળ પોર્ટના 1100 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં જૂના કંડલા ખાતે 3.5 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા સાથે જૂના કંડલા ખાતે 8 નંબરની કાર્ગો જેટીનું લોકાર્પણ કરાયું હતું. જેટીમાં ટેલિસ્કોપિક ગેંગવે, સ્વદેશી રીતે વિકસિત ક્વિક રિલીઝ મૂરિંગ સિસ્ટમ અને ઓટોમેટેડ ફાયર સિસ્ટમ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉપરાંત તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ સાથે જોડાણ તેમજ કાર્ગો ખાલી કરવાની પ્રક્રિયાને વેગ આપવા માટે એક્ઝેમ કાર્ગોના સંગ્રહ માટે બંદર વિસ્તારો વિસ્તૃતીકરણ સહિતના 532 કરોડના પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રીન હાઇડ્રોજન એક્સલન્સ સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. કંડલા ખાતે 10 મેગાવોટ નું ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા, કંડલા ખાતે 3 રોડ ઓવરબ્રિજનું લોકાર્પણ અને 6 માર્ગીય રસ્તાનું વિસ્તૃતીકરણ સહિતના વિકાસ કામોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશના 3 મહાબંદરને હાઇડ્રોજન હબ બનાવાશે, તેમાં દીનદયાળ પોર્ટ એક છે. આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોજન એક નવું ઇંધણ છે. પોર્ટમાં સ્થાપનારા ગ્રીન હાઇડ્રોજનમાં સ્વદેશી તકનીકીનો જ ઉપયોગ કરાયો હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. દેશના કાર્ગોનું 1/3 હેન્ડલિંગ કચ્છના મહાબંદરોમાંથી થાય છે. કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરોના વિસ્તૃતીકરણના કાર્યો હાથ ધરાયા હોવાનું મોદીજીએ જણાવ્યું હતું. ભુજ એરપોર્ટ ખાતે ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંધે વડાપ્રધાનને આવકાર્યા હતા. સમારોહમાં જવા માટે કામદારો ઉત્સાહિત હતા. પોર્ટના કામદારો સહિત 2600 જેટલા લોકો પોર્ટના કામદારોને લઈ જવા માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. सुशील कुमार सिंह, चेयरमैन दीनदयाल पोर्ट अथॉरिटी कांडला पोर्ट। जो माननीय प्रधानमंत्री जी ने जो आज यहाँ पे इनॉग्रेशन किए हैं दीनदयाल पोर्ट अथॉरिटी के प्रोजेक्ट्स का और फाउंडेशन स्टोन ले किया है, उसमें 2 मेजर जो बड़ी चीजें जो हैं उसमें एक तो इंफ्रास्ट्रक्चर की ऑगमेंटेशन है कैपेसिटी का। तो दीनदयाल पोर्ट अथॉरिटी ने जो 150 मिलियन टन का पिछले साल कार्गो लोड किया है उसको आगे बढ़ाने के लिए उसकी कैपेसिटी बढ़ाने के प्रोजेक्ट्स हैं जो आज माननीय प्रधानमंत्री जी ने उसको इनॉग्रेट किया है। और जो फाउंडेशन स्टोन ले किया है उस फाउंडेशन स्टोन में ग्रीन हाइड्रोजन के जो प्रोजेक्ट्स हैं जो मेक इन इंडिया में यहाँ की स्वदेश की अपनी देश की टेक्नोलॉजी को यूज करते हुए जो कांडला पोर्ट को दीनदयाल पोर्ट को जो नेशनल ग्रीन हाइड्रोजन मिशन में भारत सरकार ने जो अपने ऑनरेबल प्राइम मिनिस्टर का एक विजन है, जो उनका एक सोच है कि इस एरिया में ग्रीन फील्ड में भी ग्रीन हाइड्रोजन की फील्ड में भी देश को एक लीडरशिप की पोजीशन ग्लोबल मैप पे दें, उसके लिए एक बहुत बड़ा प्रोजेक्ट जो हम लोगों ने यहाँ दीनदयाल पोर्ट अथॉरिटी में टेकअप किया है उसका भाई फाउंडेशन स्टोन आज माननीय प्रधानमंत्री जी ने ले किया है। और ये दोनों चीजें, एक तरफ कैपेसिटी बढ़ाना जिससे कि ज्यादा से ज्यादा कार्गो आए और एक तरफ नई टेक्नोलॉजी को ग्रीन हाइड्रोजन की फील्ड में एनर्जी ट्रांजिशन में कैसे जाना है, वो जो दोनों चीजों को उन्होंने एड्रेस किया है और हम लोग उनके गाइडेंस में इससे बहुत मोटिवेटेड हैं। दीनदयाल पोर्ट कांडला पोर्ट की सारी टीम माननीय प्रधानमंत्री जी के इस उद्घाटन से और ये जो फाउंडेशन से उन्होंने ले किया है, हम लोगों को एक एनकरेजमेंट दिया है, मोटिवेशन दिया है। हम लोग आगे चल के और बढ़िया करेंगे और तेजी से करेंगे। स्पीड, स्किल एंड स्केल तीनों चीजों का बाकायदा इम्प्लीमेंटेशन होगा। સવાયા કચ્છી વડાપ્રધાન મોદીનું ભુજમાં કચ્છી પરંપરા અનુસાર સ્વાગત કરાયું હતું, જેમાં મોદીજીને કચ્છી પાઘડી અને ખેસ પહેરાવવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કચ્છ પધારેલા વડાપ્રધાને કચ્છી ભરતકામથી સુશોભિત સિંદૂર કલરની પાગ પહેરાવવામાં આવી હતી. સિંદૂર જેવા લાલ કલરની પાઘડીમાં તિરંગાની ઝલક સાથે કચ્છના વિવિધ સમુદાયના ભરતકામ પણ જોવા મળ્યા હતા. હાથ વણાટથી તૈયાર કરાયેલી પાઘડી ભુજોડીના વણકર વિશ્રામ વાલજીએ 36 કલાકની જહેમત સાથે તૈયાર કરી હતી. વડાપ્રધાન મોદીના સન્માન માટે પાઘડી અને ખેસ તૈયાર કરાવવાની જવાબદારી ભુજના પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથીને સોંપાઈ હતી. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ નક્કી થયા બાદ જિલ્લા ભાજપે પાઘડી અને ખેસ કરવાની જવાબદારી સોંપી હતી. અશોકભાઈ હાથીએ જણાવ્યું હતું કે ભુજમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીને હાથ વણાટની તૈયાર થયેલ પાઘડી અને ખેસની વિગતો જણાવતા તેમણે કચ્છી કામગીરીની પ્રશંસા કરી પીઠ થાબડી હતી. તિરંગાની થીમથી તૈયાર કરવામાં આવેલા ખેસને બનાવવામાં 30 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. કચ્છના વિવિધ સમાજની હસ્તકલાઓને પાઘડી અને ખેસમાં સમાવી કચ્છિયતનો ખાસ ટચ અપાયો હતો. પાઘડીમાં નેણ ભરત
જત ભરત અને આહિર ભરત કામ કરાયું હતું. કચ્છી દરબારના અજયસિંહ મહાવીરસિંહ જાડેજાએ પાઘડીને શેપ આપી તૈયાર કરી હતી. સિંદૂરી રંગની પાઘડી અને કચ્છી ખેસ સાથે વડાપ્રધાન મોદીએ કચ્છીજનોને સંબોધન કર્યું હતું. પાઘડી અને ખેસની વિશેષતાઓ જાણ્યા બાદ વડાપ્રધાન મોદીએ કારીગરીની પ્રશંસા કરી હતી. સ્વતંત્ર ભારતમાં પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 61મી પુણ્યતિથિ છે. ત્યારે ભુજમાં પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા શહેર કોંગ્રેસ દ્વારા ટાઉન હોલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ સવારે રાખવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો આપતા શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભારતમાં અનેક ઉદ્યોગોને લઈ આવ્યા હતા. તેમણે દેશ માટે ખૂબ કામો કર્યા છે. IIM જેવી સંસ્થાઓના બીજ રોપાયા હતા. તેમણે કરેલા કાર્યોને યાદ કરી શ્રદ્ધાસુમન આપ્યા હતા. આ વેળાએ રામદેવસિંહ જાડેજા, ધીરજ ગરવા, પ્રવક્તા ગણી કુંભાર, ઇલિયાસ ઘાંચી, HS આહિર, હાસમભાઈ, દર્શક અંતાણી હાજર રહી હારારોપણ કર્યું હતું. ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન, આઝાદીના લડવૈયા એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની 61મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમની પ્રતિમાને વંદન કરી હારારોપણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ થયો હોવા છતાં વિદેશમાં ભણી અને બધી સુખ સાહેબી છોડી દેશની આઝાદી માટે જે પોતાની જિંદગીના 11 જેટલા વર્ષ જેલમાં રહ્યા અને આઝાદી પછી ભારતના વડાપ્રધાન બન્યા બાદ જેમણે એક નવા ભારતનું નિર્માણ કર્યું, જે દેશમાં સોય પણ નથી બનતી ત્યાંથી લઈ અને એરોપ્લેન બનાવવા સુધીની જે સફર છે આપણી, IIT, એમ્સ, IIM આવી બધી સંસ્થાઓનો પાયો નાખ્યો, હરિત ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, ભારતને તમામ મોરચે સક્ષમ બનાવનાર અને જેમની વિદેશ નીતિ આજે પણ વખણાય છે એવા નહેરુ ચાચાનું યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં. અને પંડિતજી એટલી હદે લોકતંત્રમાં માનતા હતા કે જે એમની સાથે ચૂંટાયેલા ન હોય કે ચૂંટણી હારી ગયેલા હોય એવા લોકોને પણ એમણે મંત્રીમંડળમાં લઈ અને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો હતો અને દેશને એવા વિદ્વાન લોકોની સેવા મળે એમના માટે પણ એમણે ભાવના સેવી હતી. રાજ્યસભામાં સાંસદની જન્મ જયંતિ નિમિત્તે હારારોપણના કાર્યક્રમ યોજાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અનંતરાય દેવશંકર દવેની 89મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. જન્મ જયંતિ નિમિત્તે પ્રિન્સ રેસીડેન્સીની સામે આવેલી તેમની પ્રતિમા ખાતે ભુજ નગરપાલિકા દ્વારા હારારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર પ્રથમ નાગરિક નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, સેનિટેશન શાખાના અનિલભાઈ છત્રાડા, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, હિરેનભાઈ રાઠોડ, સત્યમ સંસ્થાના દર્શકભાઈ અંતાણી સહિતના આગેવાનોએ હારારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં તેમણે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. આજરોજ રાજ્યના પૂર્વ સાંસદ, રાજ્યસભાના પૂર્વ સાંસદ સભ્ય શ્રી આનંદભાઈ દવેની 89મી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો એમની પ્રતિમાને હારારોપણ કરીને એમનું જે કચ્છ પ્રત્યેનું જે કાર્ય હતું એ આજ લોકો પણ એમની કામને બિરદાવે છે અને આજ પણ એને લોકો યાદ કરે છે. એમને અમારા આજે સદસદ વંદન. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.